ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા મચ્છુ નદીમાં નવા નીરના ઘોડાપૂર આવ્યું। મોરબી મચ્છુ બે ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા મચ્છુ નદીમાં નવા નીરના ઘોડાપૂર આવ્યા હતા, જેમાં મચ્છુ બે ડેમમાં વધારે પ્રમાણમાં પાણી આવવાથી તેમના ડેમના પાટિયા ખોલવા પડ્યા હતા, જેના કારણે તે પાણી મચ્છુ ડેમ 3 ડેમમાં ગયું અને મચ્છુ 3 ડેમના પાટિયા ખોલવા પડ્યા હતા, જેથી માળિયા નજીકના 7 થી 8 ગામમાં નદી કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને આજની તારીખે પણ ખેતરોમાં પાણી ભર્યા છે, જેના કારણે આગોતરા કરેલા વાવેતરના પાક બળી જવા લાગ્યા છે। આ બાબતે વાત કરીએ તો મોરબીથી 24 કિલોમીટર દૂર આવેલા વિદરકા ગામમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે। તે અંગે લેવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટ પ્રમાણે મચ્છુ ડેમ 2 અને મચ્છુ ડેમ 3ના પાટિયા ખોલવામાં આવ્યા હતા, જેથી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નદીના કાંઠા વિસ્તારમાં આવેલા સોખડા તેમજ વિદરકા, ફતેપર સહિત નદી કાંઠાના 7-8 ગામોમાં નદીના પાણીનું વહેણ ખેતરોમાં ફરી ભર્યું છે, જેથી ખેડૂતોએ કરેલા આગોતરા પાક વાવેતર ખતમ થઈ ચૂક્યા છે તેમજ જમીનનું ધોવાણ થયું છે। આજની તારીખે પણ ખેતરોમાં અને ખેતરોના ગાડા માર્ગોમાં પાણી ભરાયેલા છે, જ્યારે ખેડૂતોનો આક્રોશ છે કે સરકાર ખેડૂતને કોઈ પ્રોત્સાહન આપતી હોય તેવું જણાતું નથી। જ્યારે આવી કુદરતી આપત્તિ આવી પડે ત્યારે અગાઉ પાક વીમા ચૂકવાતા હાલ સરકારે તે પણ બંધ કરી દીધા છે, ત્યારે હવે આ ખેતીની જમીનમાં થયેલા નુકસાન અંગે સરકાર સર્વે કરાવે અને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવે તેવી ખેડૂતોને માંગ છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। નદીના મચ્છુના પાટિયા ખોલી દેવાથી આ જે નદીના પટના ગામડાની જે આ નુકસાન છે, જેનું આ નદીના પટમાં વિરોધરકા, ફતેપર, માળિયા, હરિપર જે નદીના પટના છે ને જે ગામ, એની આ જમીનો જો ટોટલ જો આખા ખેતરો છે ને તળાવ બની ગયા છે। તો આ જગતના તાતના ચોમાસાની સિઝન તો જે આ દર વખતે નદીના એકદમ પાટિયા ખોલવાથી દર વર્ષે આની આ દશારીએ છે, જેનું એને લેખિત આપેલું છે 2 વર્ષ પણ છતાં એ કોઈ કરતા નથી। તંત્ર નિર્ભય તંત્ર કોઈ જગતના તાતની વાત નથી સાંભળતું અને આ જગતના તાતને દર વર્ષે આની આજ આ પીડા લેવી પડે છે કે ચોમાસાની સિઝન તો આ ખેતરોમાં બધા પાણી ભરાઈ જાય નદીના ગેટ ખોલવાથી અને દર વખતે આનું આજ થઈ જાય અને જગતના તાતની આની આજ દશા છે, જે આપ છેટ લગ્યા દૂર જોઈ રહ્યો છો। આજે નદીના પટ ઉપર અમારા ગામ છે, જે અમારું વિરોધરકા, ફતેપર, માળિયા, કાજેડા, હરિપર અને જેને એને એક નથી પણ આને જે વરસાદ કરતા તંત્રના પાપે નુકસાન છે। એક સાથે પેલા ડેમ ભરે અને એક સાથે ખોલવાથી હજારો વીઘા જમીનને અમારા નુકસાન છે, જેમાં કપાસ, મગફળી, તલ, જાર, બાજરા જે સંપૂર્ણ નુકસાન છે। તો અમે એને અગાઉ લખીને દીધું છે અને આ અમારે દર વર્ષની સમસ્યા છે। અમે એને એ જ કહીએ કે આ તંત્ર જાગે અને આ ખેડૂતોની વ્યથાને સમજે। ખેડૂતોની જાણે કોઈ વાત જ ખેડૂતો લેખિત આપ્યું છે, ખેડૂતો એને જઈને કલેક્ટરને રજૂઆત કરી છે, મામલતદારને પણ, છતાં ખેડૂતોની વાત જ નથી સાંભળતા અને નદીના પટમાં આવેલાથી એક સાથે દરવાજા ખોલવાથી આ અમારો એક ને હર વર્ષનો પ્રશ્ન છે અને ખેડૂતોની કમર તોડી નાખી છે। અને જે અમને પાક વીમાનું રક્ષણ મળતું એ પણ અમારી ઘાલ છીનવી લીધી છે, અમારો હાથ કપાઈ ગયો છે। નકર પહેલા આવું નુકસાન થાય તો અમને પાક વીમાનો લાભ મળતો હતો, એ પણ લાભ હવે અમારો છીનવાઈ ગયો છે અને અમારી હજારો જમીન પણ ધોવાઈ જાય છે અને અમારા પાકને પણ નુકસાન નદીના પર 2 વર્ષે અમે જમીન સરખી કરી તા, વળી પાછા આવી રીતે પાટિયા ખોલી નાખે, વળી પાણી આવે અને અમે આની અમને આશ્વાસન આપેલું છે પણ આની આ દર વખતે અમારે આને જાણે કઈક આડ વચ્ચે જીવું, કઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું, કઈક મધ લાડ વચ્ચે જીવું અને આ ખેડૂતોને તો જાણે કોઈ વાત જ નહીં સાંભળવાની। એક તરફથી અમારે આ થાંભલાનું નુકસાન છે, એમાં અમે લડી છીએ, એમાં અમે 2 મહિનાથી કરી છીએ
કે આ કંપની જે અમને એમાંથી બચાવવાનો નથી, ત્યાં અમારે આ બીજી આવી ગયો કંપની જે આ બને પહેરે છે સૂટ બૂટ અને એ બની બેઠી છે ધણ ફૂટ અને અમારી જમીન ઉપર કરે છે લૂંટ. પણ હવે એના માટે અમે થઈ ગયા છે ખેડૂત એકજૂટ. એટલે એક કોરથી અમે અહીંયા લડી છીએ અને અમારે એક સાથે કેટલા મોરચે લડવાનું. પેલા અમે તો તમારો આભાર માનશું કે વર્ષોથી તમે ખેડૂતોની વ્યથા સમજાવો છો અને કચ્છ કેર ન્યૂઝની અમે ખરેખર દિલથી એનો આભાર માની છીએ કે હવે અમારા શબ્દોને વાચા આપો. અમે અમારા શબ્દોને હવે કચડાઈ ન જાય, અમે અમારા શબ્દોને વાચા આપો. કહેવાનું છે અમારે નદી કાંઠાનું ગામ છે, બરાબર. એ નદી ઓવરફ્લો થતા બધી સીમમાં પાણી ફરી વળે અને નદીના પાણીમાં કેમિકલ વાળા પાણી છોડે, તેથી સંપૂર્ણ કપાસ નાશ પામે છે અને સંપૂર્ણ કપાસ, બાજરી, જુવાર બધું નાશ પામે છે. તેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એની તકે સર્વે કરાવી અને ખેડૂતોને પગભર કરે એવી અમારી વિનંતી. મારું નામ જયેશભાઈ ગઢવી, ગામ વિનોદ્રકા, તાલુકો માળિયા, જિલ્લો મોરબી.